So hello guys, welcome back. We are back with our part 3 of this unit, playing with fire. આપણે અગાઉના બે પાર્ટમાં મિત્રો મોટા ભાગના આપણા જે લેસન છે પ્લેઇંગ વિથ ફાયરની ચર્ચા કરી હતી, જેમાં છેલ્લા ભાગમાં આપણે જોયું હતું કે ફટાકડા બનાવવા પાછળના જે મૂળભૂત સિદ્ધાંત છે એ શું છે કે બળતણ છે એને ગરમ કરવામાં આવે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરીને એ બળવા લાગે છે, એવો આપણે સિદ્ધાંત છે એ જોયો હતો. અને ત્યાંથી જે આપણો આગળનો પાર્ટ છે એ હવે આપણે શરૂ કરીએ છીએ. અને મિત્રો આ આપણા યુનિટનો લાસ્ટ પાર્ટ છે, એટલે કે આ પાર્ટમાં આપણે આપણું જે આ યુનિટ છે પ્લેઇંગ વિથ ફાયર એ પૂરું કરીશું. સો લેટ્સ બિગન અવર લેસન. The actual manufacturing process of firework is simple. The raw materials required are fuel, binders, oxidizers, and a few other materials. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long roll or strips and then rolled in cardboard or old newspaper with a fuse. The greatest danger of pyrotechnic is that it deals with fire. The industry is notorious for its accident, whether in the USA, Japan or India. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied. Scientists are looking for ways of making fireworks safer. So, the actual manufacturing process of firework is simple. કે શું કીધું આપણને કે આમ તો ફટાકડા બનાવવાની પ્રક્રિયા છે એ કેવી છે, એકદમ સરળ છે, ઇઝી છે. The raw material required are fuel, binders, oxidizers and a few other materials. કે ફટાકડા બનાવવા માટે જે આપણે કાચો માલ જોઈએ છે, જે બળતણ જોઈએ છે, એ શું છે? તો કે એમાં છે બળતણ બાંધવા માટેની સામગ્રી. શું છે? ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ એટલે કે બળતણ, પછી બાઇન્ડર્સ છે એટલે બાંધવા માટેની સામગ્રી. એ બળતણ જે આપણે ભેગું કરીએ છીએ પણ એને ટાઈટ બાંધવા માટેની જે સામગ્રી છે એ. ત્યાર પછી છે ઓક્સિડાઇઝર્સ, કે એને બાળવા માટે જે ઓક્સિડાઇઝર્સનો ઉપયોગ થાય છે એ. અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. તો કે શું કીધું કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે ફાયરવર્ક્સની, એટલે કે ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે એ કેવી છે, એકદમ સરળ છે, ઇઝી છે. અને એની માટેના જે કાચો માલ છે એ કયો કયો છે? તો કે બળતણ બાંધવા માટેની સામગ્રી ને ઓક્સિડાઇઝર્સ અને બીજો અમુક કાચો માલ. પછી એનું શું કરે છે? ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. કે એ પછી જે બધી સામગ્રી છે એને વાટવામાં આવે છે, ગ્રાઉન્ડ એટલે મિક્સ કરવામાં આવે છે અને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ. અને આ બધું જે એ લોકો વાટીને મિશ્રણ તૈયાર કરે છે એને એક મશીનમાં નાખવામાં આવે છે અને એ મશીનમાંથી બીજા છેડેમાંથી એક લાંબો વીંટો long rolls or strips and then rolled in cardboard or old newspaper with a fuse. અને પછી એને શું કરવામાં આવે છે કે એ બધી સામગ્રી છે એ એક મશીનમાં મિશ્રણ કરીને એ બધું મશીનમાં નાખવામાં આવે છે અને મશીનમાંથી બીજા છેડેથી એ સામગ્રી છે એ એક લાંબા પટ્ટા સ્વરૂપે બહાર આવે છે. પછી એને શું કરવામાં આવે છે કે પછી તેને પૂઠામાં અથવા તો જૂના છાપામાં દિવેટ સાથે વીંટાળવામાં આવે છે. દિવેટ એટલે કે એની જે વાટ છે એની સાથે એને વીંટાળવામાં આવે છે એ જે સામગ્રી છે એ. બરાબર. હવે સમજવા જેવી બાબત શું છે મિત્રો, કે આ જે મશીનની પ્રોસેસ થાય છે એના લીધે જ એના જે ફટાકડા બનાવતા ઉદ્યોગો છે એ બધા જ ફટાકડા બનાવીએ. કે શા માટે આપણે નથી બનાવી શકતા? કારણ કે એ જે બ્લાઇન્ડર, એનું જે મિક્સચર જે તૈયાર કરવામાં આવે છે, એનું જે મિશ્રણ તૈયાર થાય છે એ તમારે મશીનમાં નાખવાનું છે. એ તમે મશીનમાં નાખશો એટલે એક ચોરસ પટ્ટા જેવો રોલ આખો તૈયાર થઈને આવે છે
અને એ રોલ જે છે એને ટાઈટ બાંધવામાં આવે છે બ્લાઇન્ડર્સ વડે અને ડિવેટ સાથે, પછી મિત્રો એ ફટાકડો છે એ તૈયાર થાય છે. એટલે આપણે બધા એ બનાવી નથી શકતા, એની માટે મશીનરીની જરૂર પડે છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. કે પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ કોઈ આપણે કહી શકીએ એ કયું છે કે એ શું છે, તો કે એમાં આપણે અગ્નિ સાથે કામ કરવાનું છે, આપણે ફાયર સાથે કામ કરવાનું છે. એ પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ છે. પાયરોટેકનિકમાં એવું બીજું કોઈ કામ નથી કે જે આપણે આગ સાથે ના કરી, આગનો ઉપયોગ કરવો જ પડે આપણે, તો જ આપણે પાયરોટેકનિકના જે એનું જોખમ છે એ આપણે લેવું જ પડે, કારણ કે એમાં આપણે અગ્નિ સાથે જ કામ. મિત્રો અહીંયા શબ્દ આવ્યો નોટોરિયસ. નોટોરિયસ છે એનો મિનિંગ શું થશે, તો કે કુખ્યાત. આપણે ગુજરાતીમાં ભણ્યા છીએ પ્રખ્યાત અને એનું વિરુદ્ધાર્થી થાય કુખ્યાત. તો એ બંનેમાં શું ડિફરન્સ છે, તો કે પ્રખ્યાત આપણે કોને કહેશું કે જે સારી રીતે વખણાય છે, ફેમસ છે, એ પ્રખ્યાત છે. અને જે ખરાબ રીતે પ્રખ્યાત છે, ખરાબ રીતે જે વખણાય છે એ કયું છે, એ શબ્દને આપણે કુખ્યાત કહીએ છીએ. તો શું કીધું, ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ. કે શું કીધું કે આવા જે ઉદ્યોગો છે એ એના અકસ્માતો માટે કુખ્યાત છે. કયા કયા અકસ્માતો, વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. કે પછી એ યુએસએ હોય, જાપાન હોય કે ભારત હોય, આ જે ફટાકડા બનાવવાના ઉદ્યોગો છે એના અકસ્માતો માટે કુખ્યાત છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. કે શું કીધું કે જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો શું થાય, ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. કે જો આ એનું જે મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું છે એ ઠંડુ કે સૂકું રાખવામાં આવે તો તે કેવું છે, સુરક્ષિત છે. પણ કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી એ મિશ્રણ આપણે ઠંડુ અને સૂકું રાખીએ તો એ સુરક્ષિત છે, પણ ક્યારેક શું થાય છે, ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. કે જો ઘણી વખત ઘર્ષણથી કંઈક તણખો એનો ઉત્પન્ન થઈ ગયો હોય તો એમાં અકસ્માત થાય છે, આગ લાગી જાય છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. કે શું થાય છે કે કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી, તણખાથી અથવા તો અથડાવવાથી આકસ્મિક રીતે જો ગરમી ઉત્પન્ન થઈ જાય તો તેમાં આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર. આપણે મિત્રો દર વર્ષે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે શિવાકાશીમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી. તો એ આગ લાગવા પાછળનું કારણ શું હોય છે કે એનું જે મિશ્રણ તૈયાર કરીને જે લોકોએ સૂકવ્યું હોય છે, જે એ લોકો ઠંડુ પાડવા માટે એનું જે મિશ્રણ રાખેલું હોય છે, એમાં ક્યારેક ભૂલથી કોઈક તણખલો આવી જાય છે, અથવા તો કોઈ બે વસ્તુ છે એ ટકરાવાથી એમાંથી તણખલા ઉત્પન્ન થઈ જાય છે, ગરમી ઉત્પન્ન થઈ જાય છે, અથવા તો ખૂબ જ તડકાના લીધે ગરમી લાગી જવાથી એમાં આગ લાગવાની સંભાવના રહે છે. અને મિત્રો જો એક ફટાકડો પણ સળગી જાય અને એ જો ફૂટી જાય તો એની આજુબાજુ રહેલા તમામ મિક્સચર જે આ ગન પાવડર કે બ્લેક પાવડરના રહેલા છે એમાં મિત્રો આગ પકડી લે છે, અને મિત્રો એમાં રહેલો દરેક સામાન છે એ પછી બળીને ભસ્મ થઈ જાય છે. એ આગ કાબૂમાં લેતા પણ મિત્રો ખાસો ટાઈમ લાગે છે. એટલે આવા અકસ્માતો માટે ફટાકડા બનાવતી ફેક્ટરીઓ છે કે ઉદ્યોગો છે એ કુખ્યાત છે. એટલે આપણને એવું કીધું કે એટલે એ લોકો કુખ્યાત છે કે આવા અકસ્માતો છે એ વારંવાર થાય છે. અને વૈજ્ઞાનિકો છે એ ફટાકડા બનાવવા સુરક્ષિત કઈ રીતે થાય એવા પ્રયત્નો વૈજ્ઞાનિકોના ચાલુ છે. આગળ જોઈએ. In India, fireworks used to be imported from China. During the Second World War, these imports were stopped and the safety match producers of Shivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. In 1992, the country used about 60 crores worth of firework and 60 to 70% of this came from Shivakasi. In Shivakasi, fireworks are manufactured in number of small units. 3 months before the festival is the busiest time for these units. Fireworks are transported to There are very few testing facilities for quality or uniformity.
and hardly and safety measures in force. This is why we hear of accident in Shivakasi year after year. તો શું કીધું? ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. કે ભારતમાં ફટાકડા છે એ ક્યાંથી આવતા હતા? તો કે ચીનમાંથી આપણે ફટાકડા છે એ આયાત કરતા હતા, કારણ કે આપણે એટલા બધા ફટાકડા બનાવતા નહોતા, કારણ કે આપણે એવી કોઈ ઇન્ડસ્ટ્રી જ નહોતી, એવા કોઈ ઉદ્યોગો જ નહોતા જે ફટાકડા બનાવવા માટે આગળ આવે. એટલે આપણે ભારતમાં ફટાકડા જે આવતા હતા એ ક્યાંથી આવતા હતા? ચીનમાંથી આપણે આયાત કરતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ. પણ બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન આ આયાત છે એ બંધ કરી દેવામાં આવી. ચીનમાંથી ફટાકડા આવતા હતા એ બંધ થઈ ગયા ભારતમાં આવતા. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને એ ફટાકડા મિત્રો બંધ થઈ ગયા એટલે શું થયું કે તમિલનાડુમાં શિવાકાશીમાં દિવાસળીના જે ઉત્પાદકો હતા એને દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. જો મિત્રો આપણે પેલી કહેવત છે ને કે એક દરવાજો બંધ થાય તો બીજા દરવાજા ખુલી જાય. એટલે જરૂરિયાત છે એ સર્જનાત્મકતાનું પહેલું પગથિયું છે. કે જરૂરિયાત ઉત્પન્ન થાય ને તો મિત્રો કંઈક નવું સર્જન થાય. હવે જરૂરિયાત ઉત્પન્ન શું થઈ? તો કે બીજા વિશ્વયુદ્ધ થયું, એમાં ચીનમાંથી ભારતમાં ફટાકડા આવતા હતા એ બંધ થઈ ગયા, આયાત બંધ થઈ ગઈ. ચીને આયાત બંધ કરી દીધી ભારતમાં ફટાકડા આપવાની. એટલે શું થયું? તો કે ભારતમાં જ તે જે દિવાસળી ઉત્પન્ન કરતા હતા, એટલે બાકસની દિવાસળી જે બનાવતા હતા શિવાકાશીમાં તમિલનાડુમાં, એ લોકોએ દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાણા. કેટલા કરોડના? 60 કરોડના ફટાકડા વેચાણા, જેમાંથી 60થી 70% ફટાકડા છે એ મિત્રો ક્યાં બનાવેલા હતા? શિવાકાશીમાં બનાવેલા હતા. એટલે આમ જોઈએ તો જે આયાત બંધ થઈ એના કારણે શું થયું? તો કે ભારતમાં ફટાકડા બનાવવાનું જે ઉત્પાદન છે એ શરૂ થઈ ગયું. ભારતના લોકો હવે ભારતમાં જ ફટાકડા બનાવવા માંડ્યા. અને 1992માં જ તે કેટલા ટકા ફટાકડા છે એ શિવાકાશીમાં બન્યા? તો કે 60થી 70% ફટાકડા શિવાકાશીમાં બન્યા અને લગભગ 60 કરોડના ફટાકડા છે એ મિત્રો વેચાણા. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. તો હવે મિત્રો આપણે શિવાકાશી વિશે થોડીક વાત કરીએ કે શિવાકાશીમાં ફટાકડા નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. જો મિત્રો એવું નથી કે શિવાકાશીમાં એક જ મોટી ફેક્ટરી છે ને એ ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફટાકડા બનાવે છે. નહીં, એ ફટાકડા છે એ નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે, કે એને એકમમાં વિભાજિત કરી દીધેલા છે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. અને તહેવાર જે આ દિવાળીનો તહેવાર આવે એ દિવાળી શરૂ થાય એના 3 મહિના અગાઉ આ એકમો છે એ ખૂબ જ વ્યસ્ત હોય છે. એટલે કે ફટાકડા બનાવવાનું એ લોકો શરૂ ક્યારે કરે છે? દિવાળી જે મહિનામાં હોય એનાથી 3 મહિના અગાઉ આ બધા ફટાકડા બનાવવાનું શરૂ થાય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અને મિત્રો જો અહીંયા એક ઇડિયમ્સ આવે છે, એવરી નૂક એન્ડ કોર્નર, એટલે શું થાય? દરેક ખૂણે, કે દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. અને એ ફટાકડા મિત્રો ક્યાંથી પહોંચે છે? તમિલનાડુના શિવાકાશીમાંથી આખા દેશમાં ફટાકડા પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ બહુ સંતોષજનક નથી. સંતોષજનક શા માટે નથી મિત્રો એ આપણે જોઈએ આગળ. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી. કે ગુણવત્તા અને એક સરખું ધોરણ જાળવવા માટે ચકાસણીની જે સાધન સામગ્રી હોવી જોઈએ એ બહુ ઓછી છે. એટલે શું કે ફટાકડા બનાવવાના જે પદાર્થોનો ઉપયોગ થાય છે એની ગુણવત્તા અને એક સરખું એનું જે ધોરણ, એનું જે માપ હોવું જોઈએ એની ચકાસણી છે એ ચકાસણી કઈ રીતે કરે? કારણ કે એની સાધન સામગ્રી છે એ આપણે બહુ ઓછી છે. એટલે દરેક ફટાકડાનું ટેસ્ટિંગ થઈ શકતું નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. કે એની સુરક્ષા છે એ લગભગ નહીવત જેટલી છે, કે એની સુરક્ષાના નામે આપણે 0 છે. એન્ડ સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર.
અને મિત્રો એટલે જ તે આપણે દર વર્ષે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ, કારણ કે એની મિત્રો સેફ્ટી મેઝર્સ છે એ કેવા છે, સાવ ઝીરો છે. કારણ કે જે એ લોકો ફટાકડા બનાવે છે એ ફટાકડા એ લોકો ટેસ્ટિંગ કરી શકે એટલી સાધન સામગ્રી નથી, એટલે એની ગુણવત્તા છે એ જાણી શકાતી નથી. એટલે જ તે મિત્રો શિવાકાશીમાં ફટાકડા બનાવતી વખતે જ તે અકસ્માતો થાય છે, આગ લાગી જાય છે. આગળ આપણે જોઈએ મિત્રો કે શિવાકાશીની ફેક્ટરીનો એક ફોટો છે, જેમાં આપણે તમે જોઈ શકો છો કે બે વ્યક્તિ જે ફટાકડા છે એનું બાઇન્ડિંગ કરી રહ્યા છે. તમે એક વ્યક્તિ હું તમને અહીંયા બતાવી રહ્યો છું. આ જે વ્યક્તિ છે, આ ભાઈ જે છે એ જો એના હાથમાં અહીંયા બાઇન્ડિંગની સામગ્રી છે. આ જે વસ્તુ બધી પડી છે એ બધું તૈયાર થયેલી વસ્તુ એ જો એના હાથમાં મિત્રો જો ગન પાવડર છે એ ચોંટેલો છે. દરેક આ વ્યક્તિના ગળે પણ અહીંયા તમે જુઓ તો એનો જે ગન પાવડર જે છે એ બ્લેક પાવડર છે એ ચોંટેલો છે, એટલે કે બ્લેક પાવડર ઉડે છે સતત. અને મિત્રો તમે જુઓ કે આ બધો છે એની પાસે કાચો માલ તૈયાર થઈને આવેલો છે, એ લોકો ફટાકડાનું પેકિંગ કરે છે. તો આવી રીતે તમે અહીંયા આજુબાજુ જુઓ તો કોઈ સેફ્ટી મેઝર્સ નથી. હવે ફોર એક્ઝામ્પલ એવું બને નહીં, પણ જો આટલો જે ભાગ છે એ ફટાકડા તૈયાર થઈને બનેલો છે અને આ છે એ કાચો માલ છે. હવે ઇન કેસ ગરમી ઉત્પન્ન થઈ ગઈ, બે પદાર્થ અથડાઈ ગયા અને એમાંથી જો તણખો ઉત્પન્ન થઈ ગયો તો આ બધું મિત્રો એક સાથે છે એ શું થઈ જશે, આગ લાગી જશે. એટલે શિવાકાશીમાં અકસ્માત છે એ મિત્રો કેવા થાય છે, ખૂબ જ વધારે થાય છે. એટલે શિવાકાશી છે એ અકસ્માતો માટે કુખ્યાત છે. ત્યાર પછી આપણે બીજો ફોટો જોઈએ તો તમે એમાં જુઓ કે એક બેન છે એ ફટાકડા છે એને એક સિલાઈની દોરી વડે બાઇન્ડિંગ કરી રહ્યા છે. તો એમાંય પણ જોઈએ આપણે કે અહીંયા જે ભાગ પડેલો છે એ છૂટા છૂટા ફટાકડા તૈયાર થઈને પડેલા છે. અહીંયા જે ફટાકડા બનેલા છે એ બેને સિલાઈ કરીને થપ્પો કરીને મૂકેલા છે. અને એના હાથમાં જો મિત્રો તો અહીંયા સોય અને દોરો છે કે એ એક ફટાકડા છે એને એક લાઇનમાં બાંધી રહ્યા છે. જે આપણે પેકેટ દર વર્ષે ખરીદીએ છીએ એમાં જોયો છે કે આવી રીતે સળંગ હાર થયેલા જે ફટાકડા છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતે મિત્રો ફટાકડા છે એનું ઉત્પાદન આપણે શિવાકાશીમાં થાય છે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો આપણે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. Only a very few reliable persons are organized with the help of experts are allowed. A great deal of care is taken for safety at this display. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. તો શું કીધું, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, કે ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, કારણ કે બધાને આ વિગતો આપવી તે સુરક્ષિત ગણાતું નથી. કે દરેક વ્યક્તિ જે કામ કરે છે એ દરેક વ્યક્તિને ખબર નથી હોતી કે ફટાકડો કઈ રીતે બને છે, અને દરેક વ્યક્તિને એ માહિતી આપવી પણ સુરક્ષિત નથી, કારણ કે એનો બીજો ઉપયોગ પણ થઈ શકે છે. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ, કે બહુ થોડા વિશ્વાસપાત્ર લોકોને જ આ કલા શીખવાડવામાં આવે છે. બાકી જે કારીગરો કામ કરે છે એને તો માત્ર પેકિંગ જ કરવાનું હોય છે, પણ બહુ વિશ્વાસપાત્ર થોડાક એવા વ્યક્તિ હોય છે જેને આ કલા શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ, કે ઘણા દેશમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. જેવી રીતે આપણે કરીએ છીએ એવી રીતે ઘણા બધા દેશમાં ઉપયોગ કરવા દેવામાં નથી આવતો. કે આપણે શું છે કે ભાઈ દિવાળી આવે છે તો તમે વ્યક્તિગત રીતે તમારે જેટલા ફટાકડા ફોડવા હોય એટલા તમે ફટાકડા ફોડી શકો છો. એમાં તમને કોઈ સરકાર ઘરે ના પાડવામાં નહીં આવે, તમને પોલીસ કોઈ રોકવા નહીં આવે કે ભાઈ તમારે ફટાકડા નથી ફોડવાના. એટલે આપણે વ્યક્તિગત રીતે એક વ્યક્તિને જેટલા ફટાકડા ફોડવા હોય એટલા ફોડી શકે છે. તો એવું ઘણા દેશમાં પોસિબલ નથી. ઘણા દેશમાં મિત્રો એવી રીતે વ્યક્તિગત રીતે ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. Only community display specially organized with the help of experts are allowed.
મળે છે. ક્યાં? બીજા દેશમાં. આપણા દેશમાં એવું નથી. A great deal of care is taken for safety at these displays. અને આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે, કારણ કે મિત્રો આ ખૂબ જ વિસ્ફોટક સામગ્રી કહી શકાય, જેનાથી અકસ્માત થઈ શકે છે. However, since even children are allowed to play with fireworks in India, પણ ભારતમાં તો મિત્રો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, કે અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું મહત્ત્વનું છે. કારણ કે મિત્રો આપણા દેશમાં નાનામાં નાનો બાળક હોય એ ફટાકડા સાથે રમી શકે, મીન્સ કે ફટાકડાનો ઉપયોગ કરી શકે છે, અને મોટા વ્યક્તિ પણ કરી શકે છે. એટલે આવું હોવાથી આપણે ચોક્કસ સુરક્ષાના નિયમો છે એનું પાલન કરવું જોઈએ. તો હવે મિત્રો આપણે આગળ એ જોઈએ કે એનું પાલન કઈ કઈ રીતે કરી શકાય. એ પહેલાં આપણે જુઓ, તમે અહીંયા શિવાકાશીના જ 2 ફોટા મેં અહીંયા લીધેલા છે. બંને ફટાકડા બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગના મિત્રો તમે દ્રશ્યો જોઈ શકો છો. જે પહેલું દ્રશ્ય છે એમાં તમે જુઓ કે મિત્રો કેટલો બધો ધુમાડો છે એ ઉત્પન્ન થયો છે, કારણ કે ખૂબ જ ધડાકા સાથે એ જે ઉત્પાદન થયેલો માલ છે એ જ્યારે વિસ્ફોટ થાય ત્યારે આવા ખૂબ જ ધડાકા થાય છે, જેથી તો તમે જુઓ કે ઘણા બધા માણસો છે એ ફેક્ટરીમાંથી ભાગી રહ્યા છે. કારણ કે આવા મેં તમને કીધું ને કે શિવાકાશી છે એ કુખ્યાત છે, ફટાકડા બનાવતી ફેક્ટરી છે, પણ એ અકસ્માતો માટે કુખ્યાત છે. એમાં અવારનવાર આવા વિસ્ફોટો થાય છે. અને બીજું બાજુનો ફોટો છે એ મિત્રો એને પકડેલી આગનો ફોટો છે. તમે જુઓ કે આગના ગોટા છે એ ક્યાં સુધી જઈ રહ્યા છે. તો ખૂબ જ વિસ્ફોટક સામગ્રી આને આપણે કહી શકીએ. અને એમાં કામ કરતા લોકો માટેના મિત્રો સેફ્ટી મેઝર્સ જે છે એ સાવ ઝીરો છે. એ જ મેં તમને પહેલાં કીધું. ત્યાં થતા રહે છે. Fireworks should be stored, handled and lit with care. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. Also, fireworks should never ever be lit inside a house. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. With care and consideration, we can make our favorite festival a much safer one. તો મિત્રો આ છેલ્લો પેરેગ્રાફ છે આપણા પાઠનો, અને ખૂબ જ સરસ મજાનો પેરેગ્રાફ છે. જો આપણને આવી વિશેષ માહિતી છે અત્યાર સુધી ક્યાંય વાંચવા નહીં મળી હોય. આપણે બધા દિવાળીમાં ફટાકડાનો ઉપયોગ કરીએ છીએ, તો એ ફટાકડાનો ઉપયોગ કરીએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુ છે એ ધ્યાનમાં લેવી જોઈએ એનું આપણને આખું અહીંયા પેરેગ્રાફમાં માહિતી આપી છે કે આટલી વસ્તુ છે એ તમારે કાળજી રાખવી જોઈએ. શું કીધું? ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. કે ફટાકડાનો સંગ્રહ છે અને એનો ઉપયોગ છે એ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. કે હીટર, ગેસનો બાટલો અથવા તો અગ્નિ હોય તેવી જગ્યામાં ક્યારેય પણ આપણે ફટાકડાનો સંગ્રહ અથવા ઉપયોગ ન કરવો જોઈએ. એટલે એવી જગ્યા, કઈ જગ્યા? તો કે ગેસ એટલે કે હીટર છે ઘરમાં, તો ત્યાં આપણે ફટાકડાનો સંગ્રહ ન કરવો જોઈએ. એની બાજુમાં ગેસ સિલિન્ડર છે ત્યાં ન કરવો જોઈએ, અને કરવો જોઈએ. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. કે શું કીધું? કે ફટાકડા ફોડતી વખતે આપણે લાંબા, ઢીલા કે નાયલોનના કપડાં પહેરવા ન જોઈએ. શા માટે ન પહેરવા જોઈએ એ આપણને બધાને ખબર છે, કારણ કે આપણે લાંબા અને ઢીલા અને નાયલોનના કપડાં પહેરીએ તો એમાં આગ લાગવાની સાથે સાથે સંભાવના ખૂબ જ વધી જાય છે. ઇવન એક તણખો પણ આપણા કપડા ઉપર અડે તો એ તરત સ્પ્રેડ થઈ જાય છે, એટલા માટે. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. કે ફટાકડામાં વપરાતો પાવડર છે એ કેવો હોય છે? ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સામાં અથવા હાથમાં રાખવો જોઈએ નહીં. કારણ કે તમે ક્યારેક એવો અનુભવ આપણને થયો હશે કે આપણે ફટાકડા લઈને આવતા હોય અને જો 1-2 ફટાકડાના બોક્સ કે પેકેટ છે એ આપણા હાથમાં રહી ગયા હોય, તો
આપણા હાથમાં આપણે જોઈ શકીએ છીએ કે કાળા કાળા ડાઘા પડી જાય છે, કે પાવડર છે એ આપણા હાથમાં આવી પડે છે. તો એવી રીતે લૂઝ ફટાકડા છે એ આપણે હાથમાં ક્યારેય કેરી કરવા જોઈએ નહીં, એટલે કે રાખવા જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ, કે એ પણ ખૂબ જ મહત્ત્વનું છે કે ઘરની અંદર ક્યારેય પણ ફટાકડા ફોડવા જોઈએ નહીં. તમારા રૂમમાં, રસોડામાં કે ફળિયામાં આપણે એનો ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, કે ફટાકડા ફોડતી વખતે તેના પર નીચા નમીને જોવું ના જોઈએ. ઘડાને ફટાકડા ફોડવાની રીત છે એ ખૂબ જ અલગ હોય. ફટાકડો નીચે મૂક્યો હોય તો સાવ એની ઉપર આપણે ઢળીને ઊભા એ ફટાકડો સળગાવતા હોય. તો એવું ના કરવું જોઈએ, કારણ કે ફટાકડો છે એવી વસ્તુ છે કે ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે. તો અચાનક વિસ્ફોટ થયો હોય તો સીધું ઓર નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, કે લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન, ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, કે આટલું બધું ધ્યાન રાખવા છતાં પણ, સાવધ રહેવા છતાં પણ જો આપણે દાઝી જઈએ છીએ, કે જો તમે ફટાકડાથી દાઝી જાઓ છો, તો તેલ કે મલમ લગાડવાના બદલે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. કે એનો જે સારામાં સારો ઈલાજ છે એ આપણે ઘરે બેઠા એની ઉપર મલમ ને તેલ ને એવું બધું લગાડ્યા રાખીએ તો એનાથી ઇન્ફેક્શન છે એ વધતું જાય છે. એની જગ્યાએ આપણે સીધા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, ડૉક્ટર પાસે જઈને એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બને ત્યાં સુધી તો મિત્રો એનો વારો ન આવે એવું જ આપણે ધ્યાન રાખીને ફટાકડાના ફાયરવર્ક્સનો ઉપયોગ કરવો જોઈએ. આટલા સેફ્ટી ફીચર્સ જે આપણને કહેવામાં આવ્યા છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ધ્યાન રાખવા છતાં પણ જો આવી કોઈક ઘટના છે એ બને છે આપણી સાથે, કે દાઝી જઈએ છીએ, તો એના પર ઓઇલ ને મલમ ને એવું બધું લગાડવાના બદલે આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન, કે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણા મનગમતા તહેવારને ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ. જો મિત્રો દિવાળી છે એ બધાયનો મનગમતો તહેવાર છે. 100એ માત્ર 3-4 વ્યક્તિઓ એવા હોય કે જેને દિવાળીનો તહેવાર ન ગમતો હોય. તો આપણો આ મનગમતો તહેવાર છે અને એમાં પણ આપણે મિત્રો પ્લેઇંગ વિથ ફાયર એ પણ આપણને લાગુ પડે છે, કે આપણે એ તહેવારમાં આગ સાથે રમત કરીએ છીએ. ફટાકડાનો જે આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો એક જાતની આગ જ છે, અને એની સાથે આપણે રમત કરીએ છીએ, એ રીતે ફટાકડા ફોડીએ છીએ. તો આપણો જે મનગમતો તહેવાર છે એને કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે સુરક્ષિત રીતે આવા તહેવારો મજાનો પાઠ હતો. આપણને ઘણું બધું ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ આપણને મળી પાઠમાંથી. તો આપણે જ્યારે ફાયરવર્ક્સનો ઉપયોગ કરીશું ત્યારે આ બધી જ માહિતી છે એ યાદ રાખીશું. પ્લસ મિત્રો હવે જે પાઠની એક્ટિવિટી છે એ તમારે અગેઇન જાતે કરવાની છે. એમાં તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય કે પાઠમાં કાંઈ ના સમજાતું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.